સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ। અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સાબુ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ અને ફેક્ટરીમાંથી નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો મટીરીયલ મોટી માત્રામાં મળી આવ્યું। સાથે જ બનાવટી સાબુ અને લિક્વિડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સુરતમાંથી વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના નામે સાબુ બનાવવામાં આવતા હતા। આ ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। ફેક્ટરીમાંથી નકલી ચીજવસ્તુઓ બનાવવા માટે વપરાતું રો મટીરીયલ મોટી માત્રામાં મળી આવ્યું છે। આ મટીરીયલ જપ્ત કરવામાં આવ્યું છે। સાથે જ બનાવટી એટલે કે ડુપ્લિકેટ સાબુ અને લિક્વિડનો જથ્થો મોટા પ્રમાણમાં જપ્ત કરવામાં આવ્યો છે। વિવિધ બ્રાન્ડના નામે આ રીતે નકલી સાબુ અને લિક્વિડ બનાવવામાં આવતા હતા અને ફેક્ટરીમાંથી નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો મટીરીયલ મોટી માત્રામાં મળી આવ્યું। સાથે જ બનાવટી સાબુ અને લિક્વિડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સુરતમાંથી વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના નામે સાબુ બનાવવામાં આવતા હતા। આ ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। ફેક્ટરીમાંથી નકલી ચીજવસ્તુઓ બનાવવા માટે વપરાતું રો મટીરીયલ મોટી માત્રામાં મળી આવ્યું છે। આ મટીરીયલ જપ્ત કરવામાં આવ્યું છે। સાથે જ બનાવટી એટલે કે ડુપ્લિકેટ સાબુ અને લિક્વિડનો જથ્થો મોટા પ્રમાણમાં જપ્ત કરવામાં આવ્યો છે। વિવિધ બ્રાન્ડના નામે આ રીતે નકલી સાબુ અને લિક્વિડ બનાવવામાં આવતા હતા।